જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલનાર સંતોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ, કરોડ કરોડ વંદન. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મુજબ ચાલનાર સંતોને. વહાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન કહે, સ્વામિનારાયણ સંપ્રદાયના બધા જ શાસ્ત્રો એમ કહે કે મંદિર બંધાવો, ગામડે ગામડે જઈને હે સંતો તમે સત્સંગનું પોષણ કરો. તો હે મારા વહાલા વંદનીય સંતો, તમારા થકી જ ભગવાનમાં હેત થાય અને તમારા થકી જ પ્રાપ્તિ થાય. એ ક્યારે શક્ય બને? તો કે ગામડે ગામડે ફરીને શહેરે શહેરે સંતો ફરે અને કરોડોના ભવ્ય મંદિરો બંધાવે અને જેવું મંદિર તૈયાર થઈ જાય સીધો લક્ષ્મીનારાયણ દેવના નામે દસ્તાવેજ થાય. લક્ષ્મીનારાયણ દેવને સોંપી દે અને મહારાજ શ્રી આરતી કરે અને એ મૂર્તિ પૂજ્ય બને. આવું આપણું સ્વામિનારાયણ ભગવાનને બંધારણ સંપ્રદાયનું આપ્યું છે. વાલા ભક્તજનો, આ વાત સાચી હોય તો હાસી કોમેન્ટ આપજો અને ખોટી હોય તો ખોટી આપજો, પણ છે સાચી હકીકત. કારણ કે સ્વામિનારાયણ ભગવાન જે બંધારણ આપતા જાય એમાં કોઈ મિનમેખ નથી અને કોઈ મારી શકે પણ એમ નથી. પણ જેવું મંદિર તૈયાર થાય, હરિભક્તો કરોડો રૂપિયા દાનમાં આપે અને આચાર્ય મહારાજ શ્રી એમ કહે તમે લક્ષ્મીનારાયણ દેવને તાબે કરો, લક્ષ્મીનારાયણ દેવના નામે દસ્તાવેજ કરો. ત્યારે ધર્મ ધુરંધર આચાર્ય મહારાજને આડું સમજાવી અને એ દસ્તાવેજ પોતાના નામે રાખે. વાલા ભક્તજનો, બહુ આંખ ખોલીને વિચારજો, મારી વાતને બહુ ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો. બહુ સાચું કહું છું, બહુ સાચું કહું છું, સિદ્ધાંત સાથે રહીને કહું છું. કોમેન્ટ જરૂર કરજો. અને જેવું મંદિર તૈયાર થાય એટલે પોતાના નામે દસ્તાવેજ કરી અને સાચું ખોટું બોલીને આચાર્ય મહારાજ શ્રી પાસે આરતી કરાવેલી. સાહેબ, આ કેટલો ન્યાય છે? વાલા સત્સંગીજનો, વહાલા હરિભક્તજનો, આ કેટલો ન્યાય છે? એનો મને કોમેન્ટ બોક્સમાં જવાબ દેજો. શું મહારાજ માફ કરશે? અને આવી રીતે આપણે સપોર્ટ કરીશું તો આપણું કલ્યાણ થાય? નહીં થાય, નહીં થાય, નહીં થાય. એ તો દેવે આપ્યું ને, દેવના નામનો દસ્તાવેજ થાય ને સાહેબ, તો એ સંતોને કરોડ કરોડ વંદન. વાલા ભક્તજનો, અને એ સંતો નિષ્પૃહી બને, કોઈ જગ્યાએ હેત નહીં ને બધું દેવનું કરીને રાખે ને, એનાથી કલ્યાણ થાય. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.